ભાઈ હું કહું, અ, મારા લગ્ન કરાવી દો ને કોઈ સારી છોકરી ગોતી. લગ્ન કરવા તારે હા. લાગે જેડા. હા અમે લગ્ન કર્યા છે ને એ તું જોતો નથી આ કેટલી માથાકૂટું થાય. લગ્ન ન કરાય એની કરતા હે ને એને કુંવારું રહેવાય મસ્ત જિંદગી જીવાય. આ જો આપણા ગામમાં છે ને લગ્ન મારા કરાવી દો ને તો સારું. તો બધા ભાઈ બંધો છે ને નાચવા માટે બધા હવે શું કે ઇંતજાર કરે બધા લોકો. અરે તો તારા ભાઈબંધના લગ્નમાં જઈને તું નાચી આય ને ચાંદલા લખાવવા પડે ને આપણે. તો લઈ જાય મારી પાસે 100 ને 1 ના હવે તમારે શું વળી દુઃખ છે? આ ભાભી કેટલા સારા છે બિચારા. હવે તું જા ને ભાઈ તારે જવાનું નથી કોલેજ. આ જાવ છે. આ કેટલા વાગ્યા? હા, બેહો બેહો બાપુજી. હું કહું આજે છે ને મારે પરીક્ષા છે. આ ભાઈ મને ખોટી કરી દીધી. બાબુજી બેસી ભાઈ. બસ બસ. તો પણ ઊભો હું છો? જાણી જાને તો હવે. તમે. જાઉં છું હવે. જોજો પાછો. ને ભાઈ આ બહુ વાતુડિયો થઈ ગયો છે આજકાલ. ભણવામાં ધ્યાન નથી આપતો. સાહેબ બાપુજી આનું ધ્યાન છે ને ક્યાંક બીજે બીજે જ ભટકે છે. હું કહેતો હતો કાંઈ ક્યાં જવા દો ને ઈ તો અમારા બે ભાઈઓની વાત. આ ખેતીમાં કામકાજ કેમ હાલે બધું? હાલ્યા કરે છે બાપુ. દાડી આવે છે ને બધા? અરે બધા કમ્પ્લીટ આવે છે તો હમણાં ઓલે મંગુ કાકીની નથી આવતા. એ લોકોને કઈક હમણાં પ્રસંગ છે ઘરમાં. એ લોકો કહેતા હતા કે હમણાં અઠવાડિયું મેં નહીં આવી. હા, હવે પ્રસંગ હોય તો ના થોડી પડાય કોઈને ભાઈ. ઘરના પ્રસંગ બધાને કિંમતી જ કહેવાય. અને બીજા બધા તો આવે છે. બાપુજી પાણી માંગીને પાછા ભાગી જાવ છો ને? અરે મને એમ છે કે ભાઈ હું તો ભાઈ ભૂલી બહુ યાર ભૂલક છું. અને પણ મને છે ને ખાતરી હોતો નથી પાછી કે મેં પાણી માંગ્યું છે ને હું જ્યાં આવીશ ને ત્યાં પાણીનો ગ્લાસ ફૂગી તો જાય જ મારી દીકરી. એટલે જ મારી પાસે પાણી મંગાવીને પોતે અહીંયા આવીને બેસી ગયા નહીં? અચ્છા નેહા આ તને બાપુજી એક જ દેખાણ આ એક જ ગ્લાસ કેમ લાવી? હું એ નહોતો બેઠો. ભાઈ બાપુજીએ માંગ્યું હતું તો મેં બાપુજીને આપ્યું. આમ પણ જો. એને કયો એટલું જ કરે બીજું તો પાછું કરે નહીં. આમાં એવું છે માંગા ભાઈ તું ત્યારે ત્યારે મારી ખેંચી રાખે. હા હા ભાઈ કોણ બટાને કહી દે ને કે માંગા વગર તો માય નો પીરસે. ઈ વાત સાચી હો. હો કયું બાપુજીએ? સાંભળી લીધું ને? હા હા સાંભળી લીધું ને? એ હા મારી માં હા સાંભળ્યું. સારું. હવે તું જા. ચા પીવી? પીવી છે બાપુજી ચા? એ ચા નથી પી પણ મારી દવાનો ટાઈમ થઈ ગયો છે એવું તો. હા બાપુજી તો પીવી જ જો આ પહેલી વખત તું ભૂલી ગઈ છે નકર દવા લઈને આવ્યું તું. સારું કઈ વાંધો નહીં. હમણાં તમે અંદર આવો ને પછી હું તમને દવા આપી દઉં. હા તું જા. અમને બાપ દીકરાને વાતો કરવા દે જા તું. બહુ વારું હો. અરે જ્યારે અમારે ત્યારે મને કેટલી ખીજવાયા કરે છે. અરે બાપુજીને વાડીનું કામ કહી હોય. દેજો. એટલે તું જાને બાય હવે. હું પણ હું કામ એને ખીજવા કરશું ભાઈ. હવે એ છે ને જેટલું આ રહી ને એટલી રહેવાની નથી. હે આજ નહીં ને કાલે આપની દીકરીને સાસરે વળાવી તો પડશે જ ને. બાપના હૃદયને વળાવતી વેળા જે પીડા થાય છે ને એ આ દુનિયાની સૌથી મોટી પીડા હોય છે. હજી તો એને પરણાવવાને વાર છે. અત્યાર દીના હું ટેન્શન લ્યો છો. અને આમ પણ બાપુજી હા નેહા આપણા ઘરમાં છે ને તો કઈક રોનક જ અલગ છે હો. અરે હા એ તો વાલનો દરિયો છે. એના ભાઈઓ હોય કે એની ભાભીઓ હોય એનું આમ મોઢું ન સુકાય એ ભાભી ભાભી ભાઈ ભાઈ અરે કેટલી મસ્તી ઘરમાં હોય ને તો એમ રોનક લાગે. પણ મને એમ લાગે કે ઈ સાસરે જતી રહે ને પછી આ ઘર હાવ કૌડમાં દોડશે હાવ સૂનું સૂનું થઈ જાય. એક વાત તો બાપુજી આપણે એક કામ કરીએ તો હા નેહાને આપણે છે ને વળાવ્યું જ નથી. હા ઘર જમાઈ ગોતી લઈએ તો અરે ના ભાઈ આ સંસારનો નિયમ છે અને સમાજ મેળા મારે અને એ મારી દીકરી હાટું થઈને મને એ તો નો પાલવે ભાઈ. બાપુજી હું આ તમારી હાટું નથી કહેતો. પણ આ તો અમે ત્રણેય ભાઈઓ છે ને આ બેનને એટલો પ્રેમ કરીએ છીએ ને તો અમને એમ થાય છે કે આપણે એને હાહર જ નથી મોકલવી. આપણે એને અહીંયા જ રાખીએ. હું જાઉં છું બેટા. આ તમે ત્રણેય ભાઈઓ એનો પડ્યો બોલ ઝીલો છો. એને કોઈ વાતનું ઓછું નથી આવવા દેતા. પણ જો આ સમાજે જે રિવાજ બનાવ્યા હોય ને એને તો આપણે અનુસરવા જ પડે. પછી આપણું મન હોય કે ન હોય પણ સંબંધો અને વ્યવહાર તો નિભાવવા જ પડે ભાઈ. બાપુજી અમે ત્રણેય ભાઈઓ કદાચ અમે હાવજ આવી ગયો હોય ને તો એની હારે પણ બાસ ભરી દઈએ.
પણ એક વાતથી અમારી આંખમાં આંસુ આવી જાય કે જ્યારે બેનને વળાવશું ત્યારે અમારા હૃદય ઉપર શું શું વીતશે. એ વાત યાદ કરીને અમને કાળજું કપાઈ જાય છે બાપુ. હા, વહમી વેળા ભગવાન આપણે બધાને શક્તિ આપે અને આપણી દીકરીને સોનાથી મળેલું સાસરિયું મળે. બસ એ જ પ્રાર્થના કાયા ઠાકરને. મારી બેનને જેમ અહીંયા લાડ મળે છે ને, એમ એના હાહરિયામાં લાડ મળે ને બાપુ. હું તો ભગવાનને એવી જ પ્રાર્થના કરું છું. અરે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ આપણે છે ને એવા કર્મ કર્યા જ નથી કે દીકરી આપણી દુખી થાય. એ વાત સાચી છે બાપુ. હાલ હવે વાતું નહીં, ગાડા ન ભરે. તું કામ ધંધે લાયક અને આ આપણી દીકરી છે ને વાલનો દરિયો છે. કઈ નહીં, હવે હું છે ને વાડીઓ જાઉં છું. રીંગણાનું ટ્રેક્ટર ફરવાનું છે. જટ બજારે માલ લઈને પૂગો એટલે હારા ભાવ મળે. હા, જય શ્રી કૃષ્ણ. આ વખતે છે ને કંટ્રોલમાં ચોખાનું ખારાય. અરે ભાભી તમે ચોખાની ક્યાં કરો છો મૂકો ને બધું. તો આપણે શું થયું? શું થાય તમને ખબર છે ને આ ઘરમાં કઈ નવું કોઈ વાત જ નથી. આ લાડકી દીકરી નાટક કરે છે ભાઈઓ હાથે. હા, એ તો ખબર જ છે પહેલેથી ને. એમાં શું નવાઈની વાત છે? અરે નવાઈની વાત તો એ છે કે ઘર જમાઈ લાવવા હુંદીની વાત થઈ ગઈ. હું તો ઘર જમાય તે હે નો આવે અહીંયા કઈ કામ નથી એનું. એ બે ભાઈ ઓછા છે તે ઘર જમાઈને ઘરમાં લઈને પછી આપણે એની સેવા કરવાની. એ મોટા ભાઈ જ કહેતા હતા કે આપણે બેનને આપણે ક્યાંય નથી મોકલવી, ઘર જમાઈ લઈ આવીશું. અત્યારે જેઠને છે ને બહુ બેન નો મને હું મારે કાંઈક બોલાઈ જાય હવે. બસ બેન જ સારી લાગે. કોઈ દી બાયડી નો પક્ષ જ નથી લીધો અને ઘરવાળી કોઈ દી કઈ ગમી જ નથી. બસ ઘરમાં કામ વાળીને જેમ રાખવી છે અને બેન ને તો પાટલે માંડીને પૂજા કરવાની તો હારા. પણ મોટા ભાભી જો આમ નામ ચાલતું રહ્યું ને તો મને તો નથી લાગતું કે આ લોકો આપણી પર જરાય ધ્યાન આપે. સાચી વાત છે. ઘરમાં કોઈ આપણને ગણતું જ નથી. ગણતરી બારીઓ છે ઈ બે. મારો દેર તને થોડોક તો ગણે છે. મારે તો કોઈ વેલ્યુ જ નથી ઘરમાં. મારે તો રહેવું જ નથી આ ઘરમાં. કહી દેવું. ઓહો, તમારો દિયર મને કઈ ગણતો જ નથી ભાઈ, કઈ નથી ગણતો. હા તો દેખાડો જશે હે ને બધો. અંદરની વાત તો કોણ કે તમને. સાચી વાત છે. તારા સામે કઈક અલગ ને એના ભાઈ સામે કઈક અલગ એના બાપાના સામે કઈ અલગ. જેટલું બેન કે ને એટલું જ કરવાનું, બીજું કાંઈ નથી આવડતું. આપણા કરતા નાની છે આપણી નણંદ તોય આપણું ઘરમાં નથી હાલતું અને એનું હાલે. એના બે ભાઈ નું નથી હાલતું. એવું તો હું છે એમ મને એ નથી સમજાતું. અરે એનામાં એવું કઈ છે કે નહીં ને, પણ આપણા બે જે ધણીઓ છે ને એ બેન બેન કરીને માથે ચડાઈ છે ને બીજું કઈ નથી. સાચી વાત છે. એની બેન જ સારી લાગે. અત્યાર સુધી આપણી હાહુ જીવતી હતી ત્યાં સુધી માના પુષ્ડામ પડ્યા ને હવે એ ગયા પછી તો આમ બેન જાગી છે તે બસ બેન બેન ને બેન બેન જ સારી લાગે. ખબર નહીં આ જગતમાં બધાને બેનો હોય કોઈ નખી નવાઈની છે. બેન કે ઈ જમવાનું બનાવવાનું, બેન કે ઈ કરવાનું, બધું બેન કે ઈ જ કરવાનું. તો આપણી ઈચ્છા કાંઈ નહીં. હું તો કાંઈ નથી બનાવવાનું. તારે જે બનાવવું ને બનાવી દેજે હારી થઈને. બરાબર છે. મને તો જે ભાવશે ને એનું શાક બનાવી મારા હાથ અને ખાવું જ ખાય નકર તેલ પીવા જાય. ભાભી તમને પણ ખબર છે આપણું એ કઈ ચાલતું નથી, પછી હું કામ ના આવું વટ કરો છો. હાલો કામ ધંધે લાગી. પૂછતું. અરે ભાભી આમ જો હજી પૂતાશે. હું શું કહું છું, સુતા છે ને આપણે ઉઠાડીને વાત કરી જોઈએ. એ વાત થશે હો. મને કેદું થશે બાપુજીને છે ને એટલા હોય ને તે બધી વાત કરીએ. કદાચ આપણી વાત માની જાય તો. આમ તો ક્યારે પેલી ચીબાવલી એકલા મૂકતી નથી એના બાપુને, અત્યારે એકલા દેખાય છે. હાલ જઈને વાત કરી. બાપુજી 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 તમે જમી લો તો ચા બનાવી દઉં. હા, લાવ આઈ હાય લાગી જી. ભાઈ તો. હું શું કહું છું તમને, આપણે હવે બેનબા થોડાક જવાન થઈ ગયા છે તો
છોકરો ગોતવો જોઈએ કે નહીં? હા બાપુજી, ખરેખર હો. હા, મારા નણંદ પાસે ને ઉંમરલાયક થઈ ગયા. અમને હરખ ન હોય કે મારા નણંદને ખારો છોકરો ગોતી દઈએ, એમાં નણંદોયા ભાઈ બને, અને લગ્નમાં અમે પાર્લરમાં તૈયાર થવા જઈએ ને કાંઈક ગરબા લઈ. હા હું બતાવો મારી દીકરીની ચિંતા તમને થાય એ વ્યાજબી વાત છે. હા. અને તમે રેલ ભાભી હોય એટલે એ શું થાય હવે, પણ બીજું કઈ ના કહેવાની તમારું કઈ આયોજન હોય એવું લાગે. ના, એમાં એવું હતું કે તું કેમ ને? હા. આમાં વાત એવી હતી બાપુજી કે મારા ઘરવાળા છે ને અમારી પર જરાય ધ્યાન નથી આપતા. મતલબ કે અમારે કઈ બહાર જવું હોય, પિયર જવું હોય તો કોઈ વાત જ નથી સાંભળતા. તો પણ એમાં હું ક્યાં કોઈને રોકું છું? આ તમે બે સ્વતંત્ર છો તમારી રીતે, જ્યાં ફરવા જવું હોય, આવવું જવું હોય, વ્યવહાર કરવો હોય, મેં કોઈ દી રોકટોક કરી તમને? પણ બાપુજી વાત તો એમ છે કે અમારે કઈક કામ હોય ત્યાં બેનબાની કઈ જવાનું હોય એટલે એમના ભાઈઓ તો તમને ખબર છે કે બેન કે એટલે પથ્થરની લકીર, બેન કે એટલે પહેલા માને છે. તો અમારું કઈ થતું નથી કામ. તો બાપુજી તમે જરાક બેનબાને લગ્ન કરીને ભણાવી દો તો વધુ સારું એમ. આમે તે જો છોકરો હારો મળે ને તો પીળા હાથ કરી જ દેવાય. દીકરી છે ને સાસરે શોભે. આમ છે ને માવતરે કેટલાક દી હારી લાગે. હા. વાત તો સાચી કરો છો બહુ બેટા, પણ હવે સારું ઠેકાણું મળે એટલે આપણે ભણાવી દેવું. મારા ધ્યાનમાં એક છોકરો છે બાપુજી. અરે મારા ધ્યાનમાં તો 3-4 છોકરા છે બાપુજી. હા, અને આમ જો બહુ હારો, હીરા જેવો 100% હોનું હો. તમારે કાંઈ નો ઘટે. નોકરી કરે, ઘરમાં પરિવારમાં બધાના માં બાપ ભાઈ બહેન બધા એટલા સંસ્કારી ને કે આપણી બેનને તો એમ હાસે છે જાણે આમ હથેળીમાં રાખશે. એ વાત બધી સાચી, છોકરો હોનામાં હોય. પણ એક વાત હું તમને કહી દઉં, એ મારી દીકરી છે ને એ મૃત્યુને પસંદ કરશે ને તો જ એના લગ્ન એની હારે થાય. બાકી છે ને કોઈ દબાણ કે કોઈ આટી ઘૂટી કે કોઈ કાવતરા કે ષડયંત્ર મારી ઉપર કરતા નહીં, ભલા થઈ જાય. બાપુજી, તમે કેવી વાત કરો છો? અમારા નણંદ છે ને અમારી દીકરી જેવા છે. અમે એની ભાભીઓ નહીં. દીકરી જેવા નહીં, અમારા દીકરી જ છે. અમે એની માં જેવી છીએ. ગમે એમ તો અમે દેરાણી જેઠાણી, અમારો હક છે એના ઉપર, અમારી ફરજમાં આવે છે ને. હા હા, તમે શું કહેવા માંગો છો એ ખબર પડી ગઈ મને. હવે એ વાતની ચિંતા છોડી દો તમે, અને તમારા કામ જે હોય ને એ કરો. અને જો આ ઘરમાં તમને પૂરી સ્વતંત્રતા છે ભાઈ. અમારું ઘર છે ને એ આ રામ રાજ્ય જેવું છે. આ તમને બે બહુને છે ને મેં કઈ દીકરીઓથી ઓછી નથી મારી. અને તમે કોકના ઘરની દીકરી તો છો જ ને. હે? એટલે હોય સ્વાભાવિક છે, દરેક મા બાપ પોતાના દીકરાને સંતાનને પ્રેમ કરતા જ હોય, અને સમય આવે બધું વર્તવાનું હોય, એટલે એની ચિંતા કરો ન કરતા. કઈ નહીં બાપુજી, અમે અંદર જઈએ. હા, કામ કરીએ હો. હા બતાવો. આ તો મુંહ में राम और बगल में छुरी. કેવું હતું કાંઈ ને કહેવાય છે કાંઈ. આ વાળ છે ને એમને ધોળા નથી કર્યા. કાંઈ નહીં બેટા, આમે મારી દીકરી છે ને, મારે કઈ એને મારા ઘરે આખી જિંદગી નથી રાખવાની. મારે કઈ મારી દીકરીને ઘરે બિહાડી નથી રાખવી. વખત આવશે ને અંજર આવશે એટલે મારી દીકરીને વરામણા કરવાના જ છે મારે. બીજું હોય કોણ હે મારી દીકરી સિવાય? તમે તો ઓળખી જાવ નહીં. અરે બેટા, આ તારો સ્પર્શ થાય ને તો બાપ ઓળખી જ જાય. આ તો તારી નામની એમ તું દિલ્હીમાં પગ મૂક ને અને પવનની લહેરખી આવે ને તોય મને ખબર પડી જાય કે મારી દીકરી આવે છે, મારો વાલનો દરિયો આવે છે એમ. બાપુજી, હવે આ તમે હસો છો પણ સાચું કહેજો મને.
શું વિચારતા હતા? મને કેમ એમ લાગે છે કે કંઈક ચિંતામાં હોય. હા બેટા, હવે ટાણો આવી ગયો. સારું, એ શું બાપ? આ તારા હાથ પીળા કરાવીને તને સાસરે વળાવો. અને મને ચિંતા એ વાતની કોરી ખાય છે કે તું આટલી બધી ભોળી છો, આ દુનિયા તને હકેથી જીવવા નહીં દે. બસ એ વાતનો વસવસો છે. બાપુજી, બાપુજી નહીં. પણ તમે ચિંતા ના કરો, એટલી નાદાન પણ નથી હો. અહીં તો બધી સમજ પડે છે. અને હાથ પીળા કરાવવાની વાત કરો છો એટલે ભારી કરું છું ને હું તમને, ખબર જ છે. જાઓ, વાત નહીં જ કરવી મારી તમારી જોડે. અરે ના બેટા, તું વાતને ખોટી રીતે ના લે. આજો તારા ભાઈઓ તો તારા ઉપર ધ્યાન વેચાવર કરે છે, પણ એ બધાને થોડું ગમતું હોય. કેમ આવી વાત કરો છો? આ તારી ભાભીઓ જ તારા ભાઈનો તારી પ્રત્યેના પ્રેમ માટે તેને અદેખાઈ થાય છે. એવું કઈ ના હોય બાપુજી. અને બસ આજે તો મને એને ચેતવણી આપી દીધી કે દીકરીને હવે ઝટ વળાવો. એક બાપને હું એ ખબર નથી હોત કે મારી દીકરી આજે લગ્નને ઉંમરે આવીને ઉભી છે. આવજો, રડો માં પેલા. તમે રડો ને એ મને જરાય ગમતું નથી, ખબર છે ને? તમે રડો એટલે મને તકલીફ થાય. આ રડતો નથી બેટા, આ તો હરખના આંસુ છે. હે? આજ નહીં તો કાલે તને વળાવી તો પડશે જ ને મારે. હે હું ગાંડી? ક્યાંય નથી જવાની. હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. અને અમારા ત્રણેય ભાઈઓ છે ને અહીંયા મારી સાથે રહી છે. મારા ભાઈઓ મને એટલો વાલ કરે છે, તમે છો, પછી મારે બીજે જઈને શું કરવું? હું તો અહીંયા જ રહેવાની છું. પણ બેટા, તું તારા બાપને ગામની ગાળું ખવડાવવા માંગે છે? તો એવું કોણે કીધું દીકરી અહીંયા હોય એટલે ગામ ગાળો આપે? લો, એમ કેવું ને તમને નથી ગમતું બાપુજી. જો દીકરા, તને વળાવીને તારું કન્યાદાન કરીને આ દુનિયાનું મોટું દાન કરવાનો તું મોકો દેજે મને. જો તું મોડું કરીશ ને તો કદાચ હું એ મોકો ચૂકી જઈશ બેટા. બાપુજી, આવી વાત નહીં કરો તમે. આવી વાત નહીં કરો. બસ હવે તારા હાથ પીળા કરાવીને જટ તને વળાવું ને એ જ મારી આખરી ઈચ્છા છે બેટા. હું ક્યાંય નથી જવાની. હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. બસ હું તો અહીંયા જ રહીશ, ક્યાંય નહીં જાઉં. બેટા, જીદ બહુ હારી નહીં. સંસારનો નિયમ છે અને નિયમ પ્રમાણે આપણે બધાએ વર્તવું જ પડે. શું ઉડાડો છો તમે? નાના છોકરાની જેમ હું રમત કરો છો. આ રમત નથી, આ ખબર કાપવાનું હોય. બોલ, શું આવ્યા? કામ હતું થોડુંક તમારું. હા તો બોલો હમણાં. હું કહું મારે. તાર બાપા ત્યાં જવું? હા. હા તો નીકળો, જાઓ. સારું લાગે એટલા દી રહેજો. કેમ આમ બોલો છો? જોઈ આવજો. લે પણ મારી વાત તો સાંભળો. હું શું કહું છું કે બાપુ જયારે મેં વાત કરી. એની વાત હા. તાર ત્યાં જવાની, તાર બાપા ત્યાં જવાની. ના, આ નેહાબેન હાટું છે ને બહુ સારો મુહૂર્ત થયો છે એની વાત કરી. કેમ? નેહા તને આ ઘરમાં નડે છે કઈ? મેં ક્યાં કઈ એવું કીધું? અરે તો પછી તારે ઉતાવળ શું છે એટલી બધી? હું ઉંમરલાયક થઈ ગઈશ તમારી બેન એટલે હું કહું છું. હજી કાંઈ ઉંમર લાયક નથી થયો, હજી મારી બેન નાની છે. ખબરદાર તો એને આ ઘરમાંથી વળવાની વાત કરી છે તો. હા હા, તમને થોડું કઈ કહેવાય, તમારી લાડકી બેન છે. હું તમને કઈ બાબતે નથી કહેતી, બસ એટલું કહું છું ખાલી મુહૂર્ત્યાન જોઈ લો આડી નજરે. આડી નજરે નથી જોવું ને સીધી નજરે નથી જોવું. બાકી મુરત્યા બાબતે વાત કરતી જ નહીં. એ હજી 3-4 વર્ષ કેડે વાત કરશું. હજી નાની છે મારી બેન. હું આ ભાઈ ભાભી તમે બે હું વાતું લાગી ગયા. એટલે નાનકા જો ને આપણી નેહાને વળાવવાની વાત કરે. એ કે મુરત્યો જોયો છે, છોકરો જોયો છે, જોઈ લ્યો. તો ક્યાં ખોટી વાત કરી પણ એમાં મોટા ભાઈ સાચી વાત કરી છે ને. હવે એમને હું વળાવવા- સાચી વાત કરી પણ તમારા લોકોના દિમાગમાં એક જ વાત ઘૂસેલી છે. હજી અમારી નેહા નાની છે,
એનો સમય આવશે ને તો અમે એના 2 ભાઈઓ જીવીએ છીએ અને એક અમારો છેક છે ને નાનો એ જીવે છે. એને થોડી ઘણી બુદ્ધિ ઓછી છે પણ એ વાત કરશે એટલે તમારે લોકો ચિંતા કરવાની જરૂર નથી. પણ છોકરીઓ આપનો ભારો કહેવાય, ઘરમાં નો રખાય. ના, એટલે જ તમને વહેલા મોકલી દીધા કા અહીંયા. આ છે ને ઊંધું જ બોલશે, બધું ઊંધું જ બોલશે બસ. પણ જેમ અમે તમારા ઘરે આવ્યા એમ એ પણ પારકા ઘરે જાવી જોઈએ ને. જાશે તમે જરાય ચિંતા નહીં કરો. એમના માટે એના પપ્પા, એના 3 ભાઈઓ અને થોડા ઘણા 2 ભાભીઓ છે ને એ વિચારશો તમે, પછી અમે વિચારશું. એટલે તમે એની જરાય ચિંતા નહીં કરો. અને હું હવારમાં તમારે કઈ કામ નથી તો તમે આ બધી વાત લફડીને બેસી જાઓ છો. અમે કામ કરીને મને એમ થયું તમારે મારે થોડીક વ્યવહારિક વાત કરું, પણ ધર્મેશભાઈ તમે આ તમને એમ થાવું જોઈએ કે ના ના ભાભી તમે કયો એ હાચી વાત છે. બેન દીકરી હારે શોભે આમ હારું ન લાગે. અને અમે દર વખતે તમને આ વાત કરીએ ને ત્યારે તમે આ રીતના જ બોલો છો અમને લોકોને. અરે હા, મારી કોઈ વાત જ નથી સાંભળતા. જેવી હોય ત્યારે બસ આપણને આમ બસ કઈ બોલવા જ ન દે આપણને. ઈ લાશ આ બધી રીતે કઈ હોય તે બસ અમારી બેન નડે, તમારી બેન નડે, તમને અમે નડીએ છીએ, અમે વયા અરે જાય. ના બાપા ના. હા બાપા હા. અરે પણ સાચી ઈ વાત કરો છે. ને, એક કામ કરો તમે વ્યા જાઓ. હા, બાકી ઈ તો મારી બેનના ઘરમાં જ નહીં. એટલે તમે એવું જ ચાહો છો ને કે મયા જઈએ. હા, એની બેન રોટલા ઘડીને દે, એને ખબર છે હવે મારી બેન રોટલા આવડી ગયા, તમારે કઈ જરૂર નથી. આ તો અમારા મા બાપના સંસ્કાર છે ને એટલે અમે અહીંયા ઊભા છીએ. પણ એટલે તમારા મા બાપના સંસ્કાર છે એટલે તો તમને અમારા ઘરની વહુ બનાવીને લાવ્યા છીએ. નહીં તો તમને બીજી ઘણી બધી તો મળતી હતી. તમારે અમારા પ્રત્યેની કોઈ ફરજ છે કે નહીં? હા બોલો, શું ફરજ નિભાવવાની છે અમારે? બોલો. ક્યાંય બહાર લઈ જાઓ છો તમે અમને? ના, એની બેન ને પાણીપુરી ખવડાવવા લઈ જાય. બાયડું કોઈની ઘરમાં પૂરી તળી નથી ખાવા દીધી. પાણીપુરી ખાઈને જ આ ચૂ ધૂંધણું. બસ આ બસ કે મારા બાપના ઘરેથી હું ખાતા પીતા ઘરની છું ને એટલે આવી છું. તમને હું જ આંખે સડું છું, હું જ ખટકું છું, બરાબર છે? જઈ હોય તો મને સીધા કરે બધું. ભાભી ભાભી શું ભાભી જાઉં છું હવે. ખબર જ છે મને તમારી. એલા ભાઈ એક કામ કરીને તું આ બેને છે ને વળાઈ દે ને, માય થાય બધાય થાય તો આપણે તો શાંતિ લેવા દે ને. હવારમાં હું આ તાપણાની તૈયારી કરતો હતો, ક્યાં આવી મેં ભૂલી જોયો હતી. પણ હું તને શું કહું ભાઈ બેટા, ત્યાં ચોઘડિયામાં આપણા બેના લગ્ન થયા હતા. મારું તો કાળમાં જ છું છે. હે ને? હા, તો કાળ તો ઘડિયામાં જ છું. તો મારું આમ કાળ થોડુંક આજુબાજુ હશે થયું હોય. હાલે ને ખબર પાડું કયા ચોકડીમાં લગન થતા હશે. આ તો આવ્યું નાનું. મારે હારું થયું આ ધૂંધણું ને માથે બેસી ગયું તો હેરાન કરી નાખે. બાપા ભાગો. આ તમારી લીધે છે ને અમે ઘરમાં કેટલા હેરાન થાય ખબર છે? હે બસ હિસકે બે નિસ્તા ખાવા છે, નકરી મોરલીની જેમ નકરી હુમાનાને કેવું કાઈ નથી કેવું. અને હું કહેવાનું એમ એ હું તારા લીધે છે ને તારા ભાઈનું અમારે સાંભળવું પડે, તારા બાપાનું અમારે સાંભળવું પડે. અને આટલી ભોળી બનવાની કોશિશ ના કર. હા એ હું બધી ખબર પડે છે તારે. એટલે કેવું ભાભી, એ તો કેવું મને તો એને ના ખબર જ બોલું. નથી કઈ બોલો. આખી રામાયણ આખું મહાભારત બધું પતી ગયું પણ તને કઈ ખબર નથી. કારણ કે તું ઘરમાં ધ્યાન આપતી હોય તો તને ખબર પડે ને કે અમે લોકો શું કરીએ છીએ. આ છે ને આ માણાની શરમ આવે ને એટલે તને અમે ઘરમાં હાસવીશ, બરાબર? બાકી તને ઘરમાંથી કાઢી હોય ને તો આમ જો ચપટી વગાડી ને એટલી વાર લાગે, સમજી ગઈ? તો તારા ભાઈના કાન ભરવાની તાર જરાય જરૂર નથી, યાદ રાખજે આ વાત. એમ ના થાય ભાભી, મેં એવું કઈ નથી કર્યું ભાભી. હા તમે કઈ કરતા નથી. તમારા ઈશારા પર બધું કામ ચાલે છે હે ને? તમે કોઈ ખાવા બને, તમે કહો ત્યાં જવાનું, તમે કહો ત્યાં મારે પહેરવાનું, બધું તમે કોઈ પણ થાય છે આ ઘરમાં. શું કામ? પણ એમાં મારો હું વાંક ભાભીને આ બધું હું બોલો છો તમે? હા એમાં છો મારા ભાઈઓ મારું કીધેલું માને અને તમારું નહીં માને એ વાતની તો મને જાણ પણ નથી ભાભી. અને બીજી વાત, મારા ભાઈઓ છે ને મારી પર જાન નોછાવર કરે છે, એ વાત તો સાચી. મારા બાપુજી પણ ને મારા ભાઈઓ પણ. બસ. પણ તમને જ્યાં સુધી જાન નીચાવર કરે ને ત્યાં સુધી તો બરાબર છે, પણ આ પ્રોપર્ટી તારા નામ પર કરવાનું કે છે ને એ વાત બિલકુલ બરદાસ્ત નહીં થાય. હો અને સાંભળી લેજે કાન ખોલીને. ભાભી તારા ભાઈઓને કહી દેજે અમારા નહીં થાય ને તો હું આ ઘરમાં છે ને બધાનું રહેવાનું ભારે કરી નાખીશ. હા હજી છે ને તું તો મને તો ઓળખતી જ નથી, બરાબર? મને તો ઓળખતી જ નથી. આ રોટલા રાતના ખાશો ને હે ભાભી બસ હવે તારા ભાઈઓ તો કે છે કે તું એમનો દરિયો છે, તો એ સુલુમ લેવા આવ્યા છીએ અમે લોકો અહીંયા. હા
એટલે તારે જ જો આ ઘરનું બધું કરવું હોય ને વહીવટ, તો તું જ રહે ને અહીંયા. અમે શું કામ અહીંયા છીએ? હા ભાભી, બોલ ને હવે. મોઢામાં મગ ભરાઈ ગયા હે? અને એટલી પણ તું નાદાન નથી કે તારા ભાઈઓને સમજાઈ ના શકે. આ કહી દઉં છું, કાન કરીને સાંભળી લેજે. જો તારા ભાઈઓનું ઘર વસાવવા માંગતી હોય ને તો તારા ભાઈઓને સમજાઈ દેજે. ભાભી, મેં કઈ નથી કર્યું. હા, તો તું કેમ કર ને, હારા છોકરાને પસંદ કરી લે ને, એને લગ્ન કરી લે ને, ચાર ફેરા ફરે ઘરે વહી જા. એટલે અમારે છે ને ઘરમાંથી ને મૂળ જાય. અરે લપ જાય. તો એ હું બેસ હવે આમ. તોયો છે ઉભો, કોઈ કામનો નથી આ અક્કલની ઓછવી. એટલે આમાં બધું હું કેમ મુકતા છે? મારે વાડીએ લઈ જવું છે. કઈ હાલો, વાડીએ લઈ જાવ ને. શું કરો છો? બધું અરે આ ગાડું વાડીએ લઈ જાવ ને તો વાડીએથી સામાન લાવવાનો છે ને, તો બધું આવી જાય. એટલે આ બધું આમાં કાઢવું પડશે. મને ટાઈમ મળશે? હા બોલ બોલ, શું કામ છે? હવે બધું કામ મૂકશો તો હું કઈ બોલીશ ને. અરે બોલની, કાન તો મારા ફ્રી છે, હાથથી કામ કરું. શાંતિથી ઉભા રહી જા. હા બોલો, શું કામ છે? હું શું કહું છું, હા મેં તમને 2 દિવસ પહેલા કીધું હતું, ખબર છે કે તમારે મને ગુરુવારે સાંજે લઈ જવાની છે ખરીદી કરવા. હા 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 તો આપણે જઈશું ને અત્યારે? હા હા કીધું એટલે તો જવું જ પડે ને. હા. ક્યારે જવાનું છે તો? બસ હમણાં નીકળી આપણે અડધો 1 કલાક પછી. હા તો કામ કરી જઈ આવી. હા. રેડી? અરે આ 1 મિનિટ. હા સોરી યાર, નહીં આવી શકાય. કેમ કે મેં નેહાને કીધું છે, નેહાની ફ્રેન્ડ છે ને એના કઈ મેરેજ છે, તો એને એની ઘરે મૂકવા જવાની છે, અને એ બેને લઈને પછી મારે બોમ્બે માર્કેટ છોડવા જવાની છે. એટલે આજે તો નહીં આવી શકાય મારીથી. આ કેવી વાત કરી દીધી? મેં તમને 2 દિવસ પહેલા કીધું હતું ને, તો તમે મને હા પણ પાડી હતી. અને હવે નેહાને લઈને જવાનું છે, એટલે મારું કામ અટવાવાનું. પણ એ બેચારી એકલી કેમ જઈ શકીએ, એટલા માટે મેં એને હા પાડી દીધી છે. એટલે મારે હવે જવું, અને એની ફ્રેન્ડ પણ મારે રાહે છે. હું નેહાને ત્યાં એને ઘરે મૂકવા જઈશ, પછી બંનેને લઈને પાછું બોમ્બે માર્કેટ મૂકી પછી ફ્રી થાય. ત્યાં પાછો ટાઈમ નહીં રહે પાછો. બરાબર છે. એ બિચારી નેહા અને હું. તું તો છે જ મારી લાડકી છો. તને તો મને ખબર છે કે તું છે ને કોઈ પણ કામ હોય ને એટલું મસ્ત શાંતિથી કરી શકે ને, હું ન હોઉં ને તોય તે. તો તું આ લેવા જવાનું છે વસ્તુ, એ એકલી પણ જઈ શકે છે. નામ પણ તારી ચોઈસ કેટલી જોરદાર છે. મારા કપડા લેવાનું હોય તું લેવા જાય છે, તો તારા કપડામાં હું સાથે આવીને શું કરવાનું? મસ્કા મારવાનું બંધ કરી દો અને તમે મને લઈ જશો, બરાબર? અને આ એકદમ જ એટલે એકદમ મારી આ વાત તમારે માનવી છે. પણ આજે તો કોઈ વાતે પોસિબલ નહીં થાય. મેં નેહાને કમિટમેન્ટ આપેલું છે. તો એને કમિટમેન્ટ આપ્યું તો શું થઈ ગયું? મારી વાત તો શું? જો મારી વાત સાંભળ, મારી બેન નેહા મને જે કહેશે ને એ જ વાત થશે. એટલે મહેરબાની કરીને તું આ વાત ખોટી લાંબી ખેંચી અને મારી સાથે મગજમારી નહીં કર. હું નેહાને લઈને એના ફ્રેન્ડના ઘરે જવાનો છું, એના ફ્રેન્ડની સાથે લઈ અને પછી એને મૂકવા જવાનો છું. એટલે ત્યાં સુધી મારી પાસે ટાઈમ નથી. આવી ગયા એને મૂળ વાત પર આવી ગયા ને તમે. મને ખબર જ હતી તમારી કે તમે છે ને મારી કોઈ પણ વાત આવે કે મારા પિયર ક્યાંય પણ જવાનું હોય, પણ તમારે તમારી બેન કે એને એટલું જ કરવું હોય છે. તમારી બેનનામાં જીવ છે તો શું અમારામાં શું છે? તમારી ફરજ કઈ આવતી નથી ને. અરે ફરજ આવે છે, જ્યાં જવાનું ત્યાં બધી જગ્યાએ જઈએ, પણ તારે એને જ્યારે લઈને જવાનું હોય ત્યારે તારે સાથે જવાનું હોય, તેમાં હું શું કરું? તો તમે મારા પતિ છો અને તમારે જવાબદારી ફક્ત ને ફક્ત પહેલા મારા તરફની હોય છે, ના કે બેન 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 કરવાનું હોય. હવે તું જઈશ? વધારે હું શબ્દ બોલું એ પહેલા બસ આજ સાંભળું છું તમારા મોઢેથી. તમારી જોડે આશા પણ શું રાખવાની બીજી? બેનનું પૂછડું પટપટાવતા હોય છો બસ આખો દિવસ. શરમ કરો થોડી. હે ભગવાન, આ મોટા ભાઈનું કાળ જોગડિયામાં લગ્ન જતા ને એ મારે તે કાળની આજુબાજુમાં થયા છે. આવી માથાની ફરેલ મળી. હારું ત્યાં મારે યાદ આવી ગયું, એ તો બિચારા આને લઈને હું ગયો તો નેહા ક્યારે જાત. ચાલો એ પેલા પતાવી દઉં, પછી આ ખેતરવાળું કામ કરીશું. નેહા, હા નેહાને લઈને હમણાં હું જાઉં છું એની બેનપણીના ઘરે, અને ત્યાંથી પછી પાછું ખરીદી કરવા એને જવાનું ને, તારે જાઉં છું. તો કાંઈ મગાવવાનું હોય તો લેતા આવું. તમારે કઈ લાવવું છે? એટલે એની બેનપણી ત્યાં જશે? અરે એની બેનપણીના લગ્ન છે ને, તો ત્યાં ખરીદી કરવાની છે બધી. નેહા મને કે ભાઈ તમે મને મૂકી જજો નહીં. મેં કીધું સારું મૂકી જાય. અરે એ મને હાવ મગજમાંથી ભૂલાઈ ગયું. અત્યારે આ કામીની મને કે મારે ખરીદી કરવા જાવ, તમારે હારે આવતો પેલા હા પડાઈ ગઈ, અને પછી મારે ના પડાઈ ગઈ નહીં ભાઈ મારે નેહાને લઈને જવું. પછી તો તમને મોટા ભાઈ ખબર છે, તારી ઘરવાળી મારી ઘરવાળી બીજું કઈ કેવું બોલ્યા કરે ભાઈ, એનું નહીં સાંભળવાનું કહું એને કે તારું કાલ થાય. હા એ બધું કીધું, પણ હવે માને નહીં. એને શું કહેવા જાવ તમે? આને હું વાતો કરો છો? શું કરીએ? આ તારી ભાભી ને માથા પી એ તો રહેવાનું જ છે. હું કહું મારે છે ને તમને એક વાત કરવી છે.
બોલી ભાઈ હવે આને નવું ક્યાંક લઈને હું હું છે લેવો બોલ. બોલ. ખાસ વાત છે આપણી આ નેહાબેન છે એ તો આપણી આંખોનો પલકારો છે ને એ તો છે જ, એમાં કઈ હું કેવું. કોઈ આપણી આંખનો પલકારો છીનવી લે આપણાથી તો કેવું દુઃખ થાય. એટલે કેવા તું શું માંગે છે? આ ગોળ ગોળ વાત કરે છે. અરે કહેવા હું એ જ માંગુ છું. આજે હું છે ને પરીક્ષા દઈને આવતો હતો ને ત્યારે મેં બે ભાભીને જોયો. નેહા ઉપર છે ને હાથ ઉપાડતી હતી. નેહા ઉપર હાથ ઉપાડતી હતી. તો નેહાએ તો કઈ વાત ન કરી, મને હજી હમણાં જ કીધું એને. આ બંનેનું મોટા ભાઈ પણ આ શું બોલ છો? અરે ભાઈ આજકાલનું થોડું હાલે છે આ. મોટા ભાઈ તમને નથી લાગતું કે આ પાણી ઘડા ઉપરથી વહી જાય છે હવે? વધતું જાય છે આ બેનું હવે, અને મેસી પાક આપવો પડશે એવું લાગે. મને એવું લાગે છે કે અત્યાર સુધી આપણે આમ તેમ કરીને બધું જતું કરતા હતા. એ નેહા વિશે ઘણું બોલતા હતા તો આપણે બધું સમજતા હતા કે ભાઈ આપણે કદાચ એને પ્રેમ વધારે આપીએ છીએ એટલે એને થોડું લાગતું હોય. પણ આ હાથ ઉપાડવાની વાત આવે, આ તો કોઈ કાળે કરવામાં જ નહીં આવે. આ નેહા વિશે તો આપણે કઈ સહન ન કરી શકીએ, બાકી તો થોડું ઘણું જાતું કરીએ. પણ આપણી બેન વિશે જો એ કઈ પણ બોલે અથવા તો એને ઉપર હાથ ઉપાડે તો આપણાથી સહન નહીં થાય ભાઈ. તો હવે છે ને આ ઘટના આગળ વધે એ પેલા કહે છે ને કે જે જગ્યાએ સડેલું હોય એને આગળથી કાપી નાખો ને તો સડવાનું બંધ થઈ જાય. એટલે આ એવું લાગે છે કે આ બે દેરાણી જેઠાણી ને એની નણંદ સાથે એટલે કે આપણી નેહા સાથે જે તકલીફ છે ને એ તકલીફને આપણે અહીંયાથી દૂર કરી દેવી પડશે. એ બધું તો ઠીક છે, પણ જો આ વધારે કઈ માનશે નહીં ને તો નાનકા તને કહી દઉં છું, આ ઉંમરે છૂટાછેડા લેવા પડે ને તો હું લઈ લઈશ. તું ભાઈ શાંતિ રાખને, બધું થઈ જશે. પણ એના માટે આજના આજ અત્યારે બંને ભાઈને મળવું તો પડશે. જો અને એનો ફેસલો કરવો જ પડશે આજ એને. સાચું બોલશો ને તું પાછું? અરે મેં મારી નજરે જોયું, હું થોડી ખોટું બોલું. મને તો છે ને ત્યાં જ ગુસ્સો આવતો હતો કે બે ભાભીને ચોટાડી દઉં, પણ ભાભી છે ને યાર થોડી મરાય. ચાલ ભાઈ, હવે વાત કરવાનો સમય નથી. અત્યારે ઘરે જઈ અને આ વાતનો ફેસલો કરીએ. ચાલ હાલો. હા હા, આજ તો એને ટાળી દેવાની છે. અરે પણ થયું છે હું આ બધાને ભેગા હું કામ કર્યા છે? હું ઈ જ કહું છું, જે કહેવાનું ને કહી દો. અમારે બહુ કામ પડતા મૂકીને અમને અહીં બોલાવ્યા છે. હવે મૂંગા કાં છો? બોલો ને, મને મગ ભર્યા છે. અરે ભાઈ બોલો ને તો હું કહી દઉં હો હવે. અહીંયા તમને આરતી ઉતારવા બોલાવ્યા તમને. જા ભાઈ સેન્ડી, આ ડીશ લેતો હોય ને અંદર કંકુમ ચોખા લેતો આ બેની આરતી ઉતારી અહીંયા. તમે ફેસલો લેવા તો હું થયું આ ડાકણ ને હું બોલો ડાકણ હોય એવા અરે કે ડાકણ નો કે તો બીજું શું કે? આ મારી બેન તમને હું નડે છે તો તમે બે જણાને મારવા ઉભી છું છો. જોયું? આ તમારા લીધે અમને જેમ તેમ બોલે છે. જોયું બોલી રે. નહીં, સગી આંખે મેં જોયું. સાચું આવી કે એટલે મોટું ફેરવી નાખ્યું. વાહ. એને કઈ નજી તું પછી એને દબાવવા માંગશો? પણ હું કર્યું છે? હું કર્યું? વાળ પકડીને મારતી નહોતી તું એને? કામિની તું બે થઈ આ બધી એમને ખબર પડી ગઈ. હો, તને એમ હોય કે નથી ખબર તો બધું ભૂલી જાજો. એનો સોટલો લઈ લીધી હતી. એમ સોટલા લે કોઈ આમ પકડી. વાહ, ખરેખર જો એક્ટિંગ ની દુનિયામાં મોટો એવોર્ડ કોઈને આપવાનો હોય ને તો આ ભાભીશ્રી ને. હો ભાભીશ્રી, તમારી જેવી એક્ટિંગ તો હજી સુધી કોઈ ન કરી શકે. પણ આમ ચોટલો બાંધવાનો હોય અને ચોટલો ખેંચવાનો હોય ને એમાં જમીન આસમાન નો ફેર હોય. પણ આ બધી વાત ખોટી છે. ગળું પકડીને કોણ ચોટલો બાંધે? સાચી જ છે. હવે બધી ચોખવટ કરું કે અહીંયાથી બહાર કાઢી મૂકું તને? ભાઈ અત્યાર સુધી અમે લોકો બધું સહન કરતા આવ્યા છીએ કે વાંધો નહીં, તમે લોકો પણ પરણીને આવ્યા છો એટલે તમને લોકોને મારા સાચવવાના હોય છે. પણ આ અમારા જીવનો કટકો છે, એ અમારા માટે સૌથી પહેલા છે. યાદ રાખજો, તમારે રહેવું હોય તો ભલે, અને અહીંયાથી નીકળી જવું હોય ને તો તમે ખુશી ખુશી જઈ શકો છો. બાકી અમારી અને- બેન નેહા વિશે અમે લોકો કઈ સાંભળવા તૈયાર નથી. પણ હું તો તને કહું ને, હું તો છૂટા છેડા જ લેવા માંગુ છું. મારે જોતી જ નથી આને ભાઈ. આ મારી બેન ઉપર હાથ ઉપાડી ભાઈ મારા ઘરમાં જોઈ જ નહીં. આવું ન બોલો. હું ક્યાં ગયા? જાતી જિંદગી મને કોણ રાખશે? આ ઉંમરે છૂટા છેડા થાય તો આખું કામ વાતું કરશે ને હું સહન કરી લે. બાકી મારી બેન ઉપર આંગળી ઉપાડીને મારાથી સહન નહીં થાય. અમે ક્યાં જાવું? હજી તમારા બાપાના ઘરના દરવાજા છે ને ખુલ્લા જ છે. વયા જજો ન્યા. પણ મોટા ભાઈ આવું ન કરો. આવું બધું કરતા પહેલા તમારે વિચારવું જોઈતું હતું કે શું પરિણામ આવશે આનું. મોટા આ બેન એના બાપના ઘરે મોકલીને તો જ છૂટકો થાય. ચાલો નીકળો હાલો, અહીંયાથી. નીકળો. નીકળો. અમે ક્યાં નહીં જાય? આ અમારું ઘર છે. બાપુજી કોઈ ક્યાંય નહીં જાય. આવું માંડ્યું તો બધાય હે? વાત એટલું ઘરમાં થાય છે એ વાતનો અણસાર આજે તમને બધાને આવે છે.
એ આને જોયું એટલે ખબર પડી ને તમને મારી દીકરી ઉપર આ બે કાળમુખીએ એટલો ઘણો સ્વેત આવ્યો છે. એટલે બાપુજી તમે આ બધું જાણતા હતા? જાણતો હોય નહોતો, નકર તો છે ને મારે તમને બેયને કેવા જેવું કઈ નહોતું. કેમ બાપુજી? શું કામ? કેમ? મારા ભાઈઓનો કોઈ જ વાંક નથી? તમારો કોઈ જ નહીં બાપુજી? ઘરમાં જેટલો પણ પ્રેમ મળે છે તો જ ખાલી એની હકદાર છે. હા? આ બે પાલતુ જણીને કોઈને તમારા ઘરમાં લાવ્યા તો એ લોકો કેટલાય સપના લઈને આવ્યા છે. હા ભાઈ, તમે એનું ધ્યાન રાખો. આખો દિવસ એ લોકો તમારા બધાની સેવા કરે છે, તમારા બધાનું ધ્યાન રાખે છે. તમે જ્યારે હોય ત્યારે મારી દે, હું બોલું એ જ કરું, હું જે કરું એ જ સાચું. બસ મેં ખાધું કે નહીં, મેં પીધું કે નહીં, હું સુખી છું કે દુઃખી છું, બસ એમાં જ રચ્યા પચ્યા રહ્યા તમે લોકો. ત્યારે અમારી બહુ, ત્યારે અમારી બંને ભાભી બાજુ જોયું તમે? ક્યારેય તમને એવો વિચાર આવ્યો કે એ લોકોની કોઈ જરૂર હશે? ક્યારે એમને પૂછ્યું તમે કે તમારે કઈ જવું છે, કઈ જોઈએ છે, તમને કોઈ તકલીફ છે? નહીં, બસ તમે તો બેનના પ્રેમમાં એટલા બધા આંધળા બની ગયા કે બેનની તકલીફ દેખાય જ નહીં ક્યારે. થાય ભાઈ ઈર્ષા, શું કામ ના થાય? આ ઘરમાં એ લોકોને પણ માન સન્માન અને પ્રેમની જરૂર છે જે તમે નથી આપી, અને એટલા માટે જ એ લોકો મારી સાથે આવું વર્તન કરે. બાકી ભાભીઓનો કોઈ જ વાંક નથી. હા દીકરાઓ, આપણી નેહા દીકરી એણે આપણા બધાની આજે આંખો ખોલી દીધી છે. હા બે વો કોઈનું સંતાન છે, એની દીકરીઓ છે, અને એના મા બાપ પણ એના ભાઈઓ પણ એને એટલો જ પ્રેમ આપતા હશે, અને એ પ્રેમ નો વિરહ આજે એને સતાવતો હશે જ્યારે દીકરીઓ હોવ બનીને પારકે ઘરે આવી હોય ને ત્યારે. અને આપણે નઠારા બસ આપણી દીકરી, આપણું સંતાન, એને જ એક પ્રેમ કરતા રહ્યા. અને પ્રેમ તો વેચવાની વસ્તુ છે, નહીં કે કોઈ એકને આપવાની. હા, એકને આપે ને એટલે બીજાને ઈર્ષા થાય. આ તો જગતનો રિવાજ છે અને સ્વાભાવિક છે. ભૂલ આપણી થઈ છે, અને મારી દીકરી તો વાલનો દરિયો છે. એ તો બસ કોઈની ભૂલ જોઈ જ નથી શકતી, અને ભૂલ હોય ને તો પણ એ પોતાની ઉપર ઉઠી લે છે. આ તો મારી દીકરીના સંસ્કાર છે. બાકી બહુ દીકરાઓ, અમારા બધાની ભૂલ થઈ છે, બાપુજી અમને માફ કરો. તમે કેમ માફી માંગો છો? આ વાક તો અમારો છે, આ માફી અમારે માંગવાની હોય, તમારે નહીં. આ તો દીકરીની મોહમાં આવીને અમે બધા બસ સવાર સાંજ દીકરી દીકરી દીકરી, એ ઉઠે બેસે હુવે જાગે, બસ એની જ ફિકર કરતા હતા. પણ હવે અમે કાન પકડીએ છીએ. તમારા હકનો પ્રેમ અમે તમને પણ અપાવીને જઈશું. બાપુજી, એક વાત છે. દીકરી તમે કહ્યું ને કે દીકરી તો વાલનો દરિયો છે, કરો ને એને વાત. કારણ કે જે અહીંયા પિયરમાં એને પ્રેમ મળે છે, કદાચ સાસરીમાં જઈને એને મળે ના મળે. મારા ભાભીઓ પણ તો નદીની દીકરી જશે ને પેલા, અને આજે પેલા ઘરે આવી છે, તો આપણી ફરજ બને કે આપણે એનું ધ્યાન રાખીએ. હા બસ હો બેટા, હવે તમારે કોઈ પણ નાની મોટી મારા દીકરાઓ પ્રત્યે ફરિયાદ હોય ને તો સીધી મને આવીને કરજો. એ બે ના છે ને કાન પકડે છે ને, અને તમારો પ્રેમ તમને પાછો અપાવીશ. હો બાપુજી, કાન હું પકડીશ. હા ઉભારો. એમ બસ. બેટા મને છે ને પેલા નહીં નહીં, માફી માંગી લે. ખબર છે મારા હાથ નહીં પહોંચે. તાર ભાભી માફી માંગવી, તાર ભાભી માફી માંગવી. આ બાજુ આવી જાઓ તમે. અમે અમારી બેનના પ્રેમમાં આંધળા થઈ ગયા છો, એટલે
તને હંમેશા અમે અવગણી છે, પણ બની શકે તો મને માફ કરી દેજો. ના ના તમે મને માફ કરી દો. તમારી બેનને અમે બહુ હેરાન કરી, હવે નહીં કરીએ. અને હા કામિની, મારી પણ ખરેખર ભૂલ છે કે હું સાચો પ્રેમ જેને આપવાનો હોય એ ભૂલી અને ફક્ત બસ એક જ વાત, મારી બેન પણ ખરેખર તું પણ એટલી જ પ્રેમની હકદાર છે. મને માફ કરી દેજો. અને બોલ, આજે ક્યાં ફરવા જવું છે તને? એ પછી કહીશ ક્યાં જવું છું. પેલા નેહાબેન, હું તમારી માફી માંગુ છું, કારણ કે અત્યાર સુધી તમારા બે ભાઈઓ અને બાપુજી તમને પ્રેમનો દરિયો બોલતા. હવેથી હું પણ આને મોટા બાપ શું માનું છું કે તું માને છે. અને હા મોટા ભાઈ, કાલે મેં તમને કીધું હતું ને, મારા માટે કોઈ ગોતી દો ને હવે. શું ગોતવાનું કે? એને પૌણું લગ્ન કરવા મારે હવે. તારા લગ્ન એક શરત જ કરાવીશું. કઈ શરત? આ બે ભૂલ કરી ને અને મેં ભૂલ કરી, એવી ભૂલ તું નહીં કરતો બીજી વાર. તો મારે કરવા જ નથી.